અમદાવાદ મહાનગરની સંકલન બેઠક મળી। તમામ ધારાસભ્યોએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી અને સંકલનની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે પોતાની રજૂઆત કરી। ટ્રાન્સપોર્ટ સર્વિસમાં નવી ઇલેક્ટ્રિક એએમટીએસ બસ ચલાવવા પ્રતિ કિલોમીટર માટે 94 રૂપિયા આવ્યા, જેમાં 24 રૂપિયાનો ભાવફેર છે, જેનાથી વર્ષે 232 કરોડ જેટલું કોર્પોરેશનને નુકસાન થાય છે। સાબરમતી રિવરફ્રન્ટમાં અનેક કામો થયા, જેના કારણે નદીમાં કાપ ભરાઈ ગયો છે અને ડેમના 3 દરવાજાને રિપેરિંગ કરવાનું છે, ત્યારે પાણી ડિસલ્ટિંગની કામગીરી કરવામાં આવે છે। પાલડીમાં અશાંત ધારાના અમલ માટે કલેક્ટર સાથે કમિશનર પણ કામ કરવાની રજૂઆત કરી। અમિત શાહે કહ્યું કે તેમના મત વિસ્તારમાં 2 બ્રિજ બની ગયા છે, જેની ડિઝાઇન વિશે માહિતી માંગી તો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પણ ખબર નથી અને કામ ચાલુ થઈ ગયું છે। કમિશનરે ખાતરી આપી છે કે હવેથી ધારાસભ્યને સંકલનમાં રાખી કામ થશે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે। અશાંત ધારામાં દસ્તાવેજ વિના રહેવા આવી ગયા છે, જેની સામે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। મીટિંગ બોલાવવામાં આવી હતી, એમાં દરેક ધારાસભ્યએ શહેરના ટચી પ્રશ્નો હોય એની રજૂઆત કરી। દાખલા તરીકે મેં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં એટલે બસના જે ભાવ આવ્યા છે 94 રૂપિયા, એક કિલોમીટરે 24 રૂપિયાનો ભાવ ફેર છે, એટલે એક બસના મહિને 48 રૂપિયા, અરે રોજના 4800 રૂપિયા થાય અને મહિને 1,44,000 રૂપિયા, એટલે વર્ષે 225 બસના 32 કરોડ રૂપિયાનું કોર્પોરેશનને નુકસાન થાય। તો આ અંગે રજૂઆત કરી હતી।